નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો? પરિસ્થિતિ પ્રમાણે ડિજિટલના માધ્યમથી આપણને મળવાનો મોકો હું લઈ રહ્યો છું. શ્રી યુપી આર્ટ્સ, શ્રીમતી એમજી પંચાલ સાયન્સ એન્ડ શ્રી વીએલ શાહ કોમર્સ કોલેજ ભીલભાઈ સંસ્કૃત વિભાગ આપનું હાર્દિક અભિવાદન કરે છે. BSM 5 કોર કમ્પલસરી સંસ્કૃત 507 સદાનંદ કૃત વેદાંતસાર આપના અભ્યાસક્રમો છે. આ વેદાંતસાર ગ્રંથની અંદર વેદાંતના અનુબંધો એ પ્રથમ અધ્યાયની અંદર આવે છે. એ વિશે આપણે આજે વાત કરવાની છે. તો મિત્રો, વેદાંતસારના અનુબંધો, તો એ વેદાંત લખેલું છે, તો વેદાંતનો અર્થ આપણે પહેલાં સમજવો પડશે. વેદ સાહિત્યની અંદર સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, તો આ ઉપનિષદ છે એને વેદાંત કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એવું કહીએ કે વેદનો અંત, વેદનો છેડો એ વેદાંત. તો આ ઉપનિષદને વેદાંત કહેવામાં આવે છે. ઉપ એટલે પાસે, ની સદ બેસવું, તો ગુરુની પાસે બેસીને જે વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તેને ઉપનિષદ કહેવામાં આવે. તો આ એવું જે જ્ઞાન છે તેને વેદાંત કહેવામાં આવે છે. અને એના અનુબંધો છે. તો અનુબંધનો અર્થ અહીં બતાવ્યો છે. અનુબંધનો અર્થ છે સાથે બાંધેલું. કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથની સાથે કેટલીક અપેક્ષાઓ જોડાયેલી હોય છે. આ અપેક્ષાઓને અનુબંધ કહી શકાય. સદાનંદે પણ બતાવી છે વેદાંતસારની અંદર. એ વિશે આપણે જોવાની છે. આપણે પણ ઘરમાં હોઈએ ત્યારે માતા પિતાની આપણી સાથેની અપેક્ષાઓ જોડાયેલી હોય છે. બાળક અભ્યાસ કરશે, ઉચ્ચતર અભ્યાસ કરશે, સારી જોબ મળશે, આ બધી અપેક્ષાઓ સાથે જોડાયેલી હોય છે. એ જ રીતે આપણે સાથે બાંધેલું ફરીથી જોઈએ તો કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથની સાથે કેટલીક અપેક્ષાઓ જોડાયેલી હોય છે અને આ અપેક્ષાઓને અનુબંધ કહી શકાય. 4 પ્રકારના અનુબંધો છે, એટલે એને ચતુષ્ટય કહેવામાં આવે છે. એક છે અધિકારી, બીજો વિષય, 3 સંબંધ અને 4 પ્રયોજન. તો વેદાંતનો અધિકારી કેવો હોવો જોઈએ, એનો વિષય શું છે, એનો સંબંધ અને એના પ્રયોજન વિશે વાત સદાનંદે કરેલી છે. એ વાત હું તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. તો અધિકારી, તો અહીં બતાવ્યું છે કે અધિકારી પ્રમાતા હોવો જોઈએ. અધિકારી શબ્દ આપણે સાંભળેલો છે, પ્રમાતા શબ્દ નહીં સાંભળ્યો હોય મિત્રો. એટલે પ્રશ્ન થાય કે અધિકારી પ્રમાતા હોવો જોઈએ, પણ પ્રમાતા એટલે શું? જો એ ન ખબર હોય ત્યાં સુધી આપણે આ વાક્યનો અર્થ બેસાડી શકતા નથી. એની સમજ આપણને પડતી નથી. સમજ ન પડે એટલે બીજાને આપણે કહી શકીએ નહીં. તો પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે સાચું જ્ઞાન. અને પ્રમાતા એટલે યથાર્થ જ્ઞાન જાણનાર, સાચું જ્ઞાન જાણનાર. તો મિત્રો, પ્રમાતા એટલે સાચું જ્ઞાન જાણનાર. જેણે બ્રહ્મચર્યનું પાલન કરીને, સ્વાભાવિક છે કે બ્રહ્મચર્યનું પાલન જે ઇન્દ્રિય કંટ્રોલ હોય એ જ કરી શકે, એ જ બ્રહ્મચારી હોય. જેને બ્રહ્મચર્યનું પાલન કરીને ઇન્દ્રિય સંયમ રાખીને વેદ વેદાંગનું સામાન્ય જ્ઞાન મેળવ્યું છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ આવા વેદનું સામાન્ય જ્ઞાન મેળવ્યું છે. અને વેદાંગ, વેદ તમને ખબર છે, બોલી ગયા, પણ વેદાંગ પણ સેમ 3-4ની અંદર અભ્યાસક્રમમાં આવતું
આપ ભૂલી પણ ગયા છો. તો વેદાંગ 6 પ્રકારના છે, 6 અંગો છે વેદના: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ. તો આવા વેદ અને વેદાંગનું સામાન્ય જ્ઞાન મેળવ્યું છે અને તેથી શ્રવણ, મનન, નિધિધ્યાસન દ્વારા વિશેષ જ્ઞાન મેળવવા માટે ઉત્સુક થયો છે તે અધિકારી છે. અધિકારીએ આ જન્મમાં કે પૂર્વજન્મમાં કામ્ય અને નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરીને, કેવા કર્મોનો ત્યાગ કરવાનો છે? કામ્ય અને નિષિદ્ધ કર્મોનો, તથા નિત્ય, નૈમિત્તિક, પ્રાયશ્ચિત તથા ઉપાસના કર્મો કરીને વાસનાઓનો નાશ કરી નાખ્યો હોવો જોઈએ, તથા તેનું અંતઃકરણ સ્વચ્છ થયું હોવું જોઈએ. તો મિત્રો, કામ્ય અને નિષિદ્ધ કર્મો એનો ત્યાગ કરવાનો છે અને નિત્ય, નૈમિત્તિક, પ્રાયશ્ચિત અને ઉપાસના કર્મો કરવાના છે, જેના કારણે વાસનાઓનો નાશ થઈ જાય. તો આ સંદર્ભેની આપણે ડેફિનેશન જોઈએ તો કામ્ય, જેનો ત્યાગ કરવાનો છે: કામ્યાની સ્વર્ગાદિષ્ટ સાધનાની જ્યોતિષ્ટોમાદિની, અર્થાત સ્વર્ગ આદિ ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ કરાવનાર જ્યોતિષ્ટોમાદિ કામ્ય કર્મ છે. બીજું નિષિદ્ધ, નિષિદ્ધાની નરકાદ્ય અનિષ્ટ સાધનાની બ્રાહ્મણ હનનાદિની, અર્થાત નરક આદિ અનિષ્ટ વસ્તુઓના સાધનરૂપ એ અનિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરાવનાર બ્રહ્મહત્યા આદિ નિષિદ્ધ કર્મો છે. હવે કેવા કર્મો કરીએ તો વાસનાઓનો નાશ થઈ જાય, એ કર્મોની વાત કરીએ. તો પહેલું નિત્ય, નિત્યાન્યકરણે પ્રત્યવાય સાધનાની સંધ્યા વંદનાદિની, જે ન કરવાથી પ્રત્યવાય પ્રાપ્ત થાય તે સંધ્યાવંદન આદિ નિત્ય કર્મો છે. નૈમિત્તિક, નૈમિત્તિકાની પુત્રજન્મ્યાદુ બંદિની જાતિષ્ટાદિની, અર્થાત પુત્ર જન્મને આદિને અનુસરીને કરવામાં આવતા જાતેષ્ટિ આદિ નૈમિત્તિક કર્મો છે. પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિતાની પાપક્ષય સાધનાની ચાંદ્રાયણાદિની, અર્થાત પાપના નાશનું સાધન બનનાર અથવા તો પાપનો નાશ કરનાર ચાંદ્રાયણ આદિ વ્રતો કેવા છે? પ્રાયશ્ચિત કર્મો છે. ઉપાસના, ઉપાસનાની સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર રૂપાણી સાંડિલ્ય વિદ્યાદિની, અર્થાત જેનો વિષય કેવો છે? સગુણ બ્રહ્મ છે, તેવા માનસિક ક્રિયારૂપ સાંડિલ્ય વિદ્યા આદિને ઉપાસના કર્મ કહે છે. તો નિત્ય, નૈમિત્તિક, પ્રાયશ્ચિત અને ઉપાસના આવા કર્મો કરવાથી વાસનાઓનો નાશ થઈ જાય છે. હવે મિત્રો જોઈએ સાધન ચતુષ્ટય. 4 પ્રકારના સાધનોની સદાનંદે વાત કરી છે. 1. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક જાળવવો. તો અહીં એવું કહ્યું છે કે નિત્ય શું છે? તો બ્રહ્મ જ નિત્ય છે અને તે સિવાયનું બીજું બધું અનિત્ય છે. એવો વિવેક રાખવો, તેનું નામ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. શંકરાચાર્ય મિત્ર એવું કહે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યામ જીવો બ્રહ્મૈવ ન અપરઃ.
બ્રહ્મ કેવું છે? સત્ય છે. અને જગત કેવું છે? મિથ્યા છે. અને જીવ અને બ્રહ્મ ન અપરહ, જુદા નથી. તો અહીં પણ સદાનંદે કહ્યું છે કે બ્રહ્મ જ નિત્ય છે અને તે સિવાયનું બીજું બધું કેવું છે? અનિત્ય છે. એવો વિવેક રાખવો, તેનું નામ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. ઇહામુતાર્થ ફલભોગ વિરાગ. આલોક અને પરલોકમાં મળતા ફળ કર્મજન્ય હોવાથી નાશવંત છે અને માટે ત્યાજ્ય છે. છઠ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિની વાત પણ સદાનંદી બતાવી છે. સમાદય તુ સમનમો પર તિતિક્ષા સમાધાન શ્રદ્ધાખ્યા. તો 6 પ્રકારની સંપત્તિ: સમ, દમ, ઉપરતી, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા. તો આ ષટ સંપત્તિની આપણે વ્યાખ્યા જોઈએ. પહેલી છે સમ. સમહ તાવત શ્રવણાદિ વ્યતિરિક્ત વિષયેભ્યો મનસો નિગ્રહ. શ્રવણ આદિ જુદા જુદા વિષયમાંથી મનને રોકવું, તેનું નામ સમ. તો મિત્રો દમ વિશે જોઈએ. દમો બાહ્યેન્દ્રિયાણામ તદ વ્યતિરિક્ત વિષયેભ્યો નિવર્તનમ. શ્રૌત આદિ બાહ્ય ઇન્દ્રિયોને તેના શ્રવણ આદિ જુદા જુદા વિષયોમાંથી પાછી વાળવી, તે દમ છે. ઉપરતી વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગ. ઉપરતી એટલે વિહિત કર્મોનો શાસ્ત્રોક્ત વિધિથી પરિત્યાગ. તિતિક્ષા. તિતિક્ષા શીતોષ્ણાદિ દ્વંદ્વ સહિષ્ણુતા. તિતિક્ષા એટલે શીત ઉષ્ણ, માન અપમાન, સુખ દુઃખ આદિ દ્વંદ્વને સહન કરવા, તે તિતિક્ષા કહેવાય. સમાધિ નિગૃહીતસ્ય મનસઃ શ્રવણાદૌ તદ અનુગુણ વિષયે ચ સમાધિ સમાધાનમ. સંયત કરેલા મનને શ્રવણ આદિ એટલે કે શ્રવણ, મનન, નિધિધ્યાસનમાં તથા તેને અનુકૂળ વિષયમાં લગાડવું, તે સમાધિ છે. અને છેલ્લે શ્રદ્ધા. ગુરુપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુએ ઉપદેશેલા વેદાંત વાક્યોમાં વિશ્વાસ, તે શ્રદ્ધા. મુમુક્ષુત્વ, મોક્ષ માટેની ઈચ્છા. મુમુક્ષુત્વમ મોક્ષેશા. આ મુમુક્ષુત્વ શબ્દ મોક્ષ માટેની ઈચ્છા માટે વપરાયેલો છે. તો મિત્રો, આ સાધન ચતુષ્ટયનો ક્રમ અર્થપૂર્ણ છે. નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક થાય ત્યારે જ સાચો વૈરાગ્ય આવે. વૈરાગ્ય વગર, આ સમાધિ વગર મોક્ષ ઈચ્છા સંભવતી નથી. મોક્ષ ઈચ્છા થયા પછી માણસ વેદાંત પ્રત્યે ઉન્મુખ બને અને ત્યારે જ વેદાંતના અભ્યાસનો અધિકારી બને. આમ અધિકારી બનવા માટે આ જન્મમાં કે બીજા જન્મમાં સાધના પ્રક્રિયામાંથી પસાર થવું આવશ્યક છે. હવે અનુબંધ 2. જીવ અને બ્રહ્મની એકતા પ્રતિપાદિત કરવી એ વેદાંત સારનો શું છે? વિષય છે અને પ્રમેય છે. તો મિત્રો, વિષય વેદાંત સારનો એ છે કે જીવ અને બ્રહ્મની એકતા પ્રતિપાદિત
કરવી. આપણને મિત્ર કોઈ પૂછે કે વેદાંત સારનો વિષય શું એમ, તો જીવ અને બ્રહ્મની એકતા પ્રતિપાદિત કરવી તેનો વિષય છે. સંબંધ. મિત્રો, આ સંબંધ તમારી સમક્ષ લખેલું છે કે મને બ જોડ્યો અને નને ધ જોડેલો છે. સ અને બ ઉપર અનુસ્વાર આવે એમ પણ લખી શકાય. પણ જ્યારે કોઈ પૂછે કે અનુસ્વાર કોનો એમ, તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. તો એના પછીનો જે અક્ષર વર્ણ આવે એનો પાંચમો અક્ષર એ અનુનાસિક હોય. સ પછી બ આવે તો સ ઉપરનો અનુસ્વાર જાણવા માટે બ કયા વર્ગનો છે, તો ઓષ્ઠ વર્ગનો છે. પ, ફ, બ, ભ, મ, તો સંબ થયું. બ ઉપરનો અનુસ્વાર જાણવા માટે પાછળ ધ છે, એ કયા વર્ગનો છે, તો દંત્ય વર્ગનો છે. ત, થ, દ, ધ, ન. તો હવે કેવો ઉચ્ચાર કરીશું? સંબંધ. તો અહીં સદાનંદે સંબંધ કયો બતાવ્યો છે? વિષય અને વેદાંતસાર ગ્રંથ વચ્ચે. તો વિષય કયો છે મિત્રો? જીવ અને બ્રહ્મની એકતા. તો જીવ અને બ્રહ્મની એકતા રૂપી વિષય બોધ્ય છે અને વેદાંતસાર બોધક છે. તો આ બોધ્ય બોધક સંબંધ છે. અને છેલ્લું અનુબંધ છે પ્રયોજન. તો જીવ અને બ્રહ્મની એકતા અંગે જ્ઞાન નથી હોતું અને તે સ્થિતિને દૂર કરીને પ્રમાતાને એટલે કે યથાર્થ જાણનારને શુદ્ધ બ્રહ્મનો આનંદ પ્રાપ્ત કરાવવો. તો મિત્રો, સદાનંદે વેદાંતસારની અંદર જીવ અને બ્રહ્મની એકતા અંગેનું જે જ્ઞાન નથી હોતું તેવી સ્તુતિને દૂર કરીને પ્રમાતાને શુદ્ધ બ્રહ્મનો આનંદ પ્રાપ્ત કરાવવા માટે આ વેદાંતસારનું પ્રયોજન આપ્યું છે. તો મિત્રો, આ ચારે અનુબંધો વિશે આપણે માહિતગાર થઈશું. આપણને એનો ખ્યાલ પણ આવી ગયો છે કે અનુબંધની અંદર શું આવે છે, સદાનંદે કેવી વાત કરી છે. અને આ અનુબંધ ચતુષ્ટય જનરલ પ્રશ્ન તરીકે પણ પરીક્ષામાં પૂછાય છે. એ સિવાય હેતુલક્ષી પ્રશ્નો પણ આની અંદરથી પૂછી શકાય છે. તો આપણે આનો બરાબર કે મુશ્કેલી પડી હોય તો પુનઃ આનો અભ્યાસ કરી લઈશું. જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં અમે તમારી સાથે છે. મારો કોન્ટેક નંબર 9871927125. ફરીથી 9871927125. વોટ્સએપ દ્વારા પણ આપ મુશ્કેલી હોય તો પ્રશ્ન પૂછી શકો છો. આપને જરૂર એનો ઉત્તર મળશે. આપે સાંભળ્યો, મજા આવી હશે, સમજ પણ પડી હશે અને જ્ઞાન આતુર થવા માટે તમે તલપાપડ હશો એવી શુભેચ્છા સહ આપની અનુબંધ ચતુષ્ટયની વાત હું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.